વડોદરા કલેક્ટર અને વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે। જે બિલ્ડિંગ ભયજનક છે તેમાં જ લોકોની ભીડ એકઠી કરી રેશન કાર્ડ અને આધાર કાર્ડને સાથે લિંક કરાવવા લોકોની લાઈનો લાગી છે। જેને તંત્રએ જ ભયજનક બિલ્ડિંગ જાહેર કર્યું ત્યાં લોકો ભેગા કર્યા। સર્વર ધીમે ચાલે છે અને ટોકન મર્યાદિત મળે છે। વડોદરા કલેક્ટર અને વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે। જે બિલ્ડિંગ ભયજનક છે તેમાં જ લોકોની ભીડ એકઠી કરી દેવાતા અનેક સવાલો ઉભા થાય છે। રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા લોકોની લાઈન લાગી। અમારા સંવાદદાતા માનુ લાઈવ જોડાયા છે। માનુ, જણાવશો કે વડોદરા કલેક્ટર અને વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી કહી શકાય। લોકોને કંઈ થશે, કોઈનો જીવ જશે તો કોણ જવાબદાર, તે સૌથી મોટો સવાલ। કારણ કે ભયજનક આ બિલ્ડિંગ જાહેર થયેલી છે છતાં પણ ભીડ એકઠી કરાઈ। હિરલ, રાજ્યભરમાં આધાર કાર્ડ ને રેશન કાર્ડ સાથે લિંક કરવાની કાર્યવાહી ચાલી રહી છે। લોકોની ભારે ભીડ છે ત્યાં લાગી રહી છે। વડોદરા કલેક્ટર અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી એ અહીંયા જોવા મળી રહી છે કે કોઠી કચેરીનું જે જર્જરિત બિલ્ડિંગ છે, ખુદ વહીવટી તંત્રએ આ બિલ્ડિંગને ભયજનક જાહેર કર્યું છે। આ બિલ્ડિંગમાં કોઈએ પ્રવેશ કરવો નહીં એવો તંત્રએ જ હુકમ કર્યો છે અને એ જ કલેક્ટર તંત્રએ લોકોની અહીંયા ભીડ ભેગી કરી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકો 5 વાગ્યાથી પોતાનું ટોકન લેવા માટે અહીંયા લાઈનમાં ઉભા રહે છે। કોઠી કચેરી જર્જરિત બિલ્ડિંગ છે। ખુદ તંત્રએ એટલે કે માર્ગ મકાન વિભાગે આ બિલ્ડિંગને ભયજનક સાબિત કર્યું છે અને એ બિલ્ડિંગમાં જ લોકોની લાંબી લાઈનો લાગી રહી છે। વહેલી સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહે છે ટોકન મેળવવા માટે। આ જોખમી બિલ્ડિંગની નીચે લોકોને ઉભા કરી તંત્ર શું સાબિત કરવા માંગે છે, એક સવાલ છે। શું કહો છો, બિલ્ડિંગ ભયજનક છે, એની નીચે તમારી લાઈનો કેટલા વાગ્યાથી ઉભા છો, કેટલો ભય લાગી રહ્યો છે આ બિલ્ડિંગ? અમે અહીંયા 5:30 થી ઉભા છે અને આ બિલ્ડિંગ જૂનું હોવા છતાં અમને અહીંયા બોલાવે છે। પહેલા નર્મદા ભવન હતું, અત્યારે અહીંયા કોઠીમાં રાખ્યું છે આ લોકોએ। પણ લગભગ અમે તો મહિનાથી ધક્કા ખાઈએ છીએ રેશનિંગ કાર્ડમાં। એક કાર્ડમાં 3 વાર અમારે આવવું પડે છે। થોડા નામ લખે ને થોડા લખતા નથી। આ મારે ચોથો ધક્કો છે અહીંયા। 4 વખત આ બિલ્ડિંગમાં લોકો આવ્યા છે। ભયજનક બિલ્ડિંગ ખુદ કલેક્ટર તંત્રએ જાહેર કર્યું છે અને અહીંયા જ લોકોની ભીડ ભેગી કરી છે। કેટલું જોખમી છે? એકદમ જોખમી છે। જીવનો જોખમ મેલીને જઈ આવવું પડે ને અમારે કામ માટે આવવું જ પડે એવું છે। અને 7:40 નો હું અહીંયા આગળ આવેલો છું, અત્યારે 12:15 થયા છે। મારો 46મો નંબર છે। સવારે 7 વાગ્યાથી લોકો અહીંયા છે, બિલ્ડિંગ જોખમી છે અને એની નીચે જ તમને ઉભા રાખ્યા। જે તંત્રએ બિલ્ડિંગને જોખમી જાહેર કર્યું ત્યાં જ તમને ઉભા રાખ્યા। હા સાહેબ, હું 8 વાગ્યાનો આવ્યો છું અને આ બીજી વખત મારો ધક્કો છે। પેલા હું આવ્યો તો પણ મારું કામ નતું કર્યું કે તમારે ટોકન લેવું પડશે, આમ છે તેમ છે। આ બિલ્ડિંગ નીચે કેટલો ભય લાગે છે? કારણ કે તંત્ર, હા એ તો બીક તો લાગે જ છે ને સાહેબ। બધા આપણે બહાર ઉભા રહીએ અમે, પણ બીક તો લાગે જ છે ને। બિલ્ડિંગની બહાર ઉભા રહે છે લોકો। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જે બહેનો છે, મહિલાઓ છે, બાળકો સાથે અહીંયા કેવાયસી કરવા માટે પહોંચ્યા છે। એમનું ફોર્મ ભરવું અને ટોકન લેવું, ટોકન મળ્યા પછી પણ લોકો છે એ અહીંયા પહોંચી રહ્યા છે। આ સ્થિતિમાં વહેલી સવારે અહીંયા પહોંચ્યા હશે, હજુ પણ ટોકન અને લાઈનમાં બેઠા છે। આ જે કાર્યવાહી છે જલ્દી થવી જોઈએ, લોકોનો વહેલી તકે ઉકેલ આવવો જોઈએ। કેટલા વાગ્યાથી આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? हम तो 7:30 वागे आए हैं, बैठे हैं लाइन में। 11:15 बजे टोकन मिला। ઓકે, 45 नंबर है, अभी आएगा। हाँ, 5वीं बार आए रनोली से। ઓકે, 5મી વખત રણોલીથી આવ્યા છે ને હજુ કેવાયસી નથી થતું। આપ જોઈ રહ્યા છો કે લોકોને આ કામગીરી ધીમી થઈ રહી છે, એના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી લોકો ટોકન લઈ અને લાઈનોમાં ઉભા રહે છે। કેવાયસીની જે કાર્યવાહી છે એમાં ભારે ભીડ લોકોની લાગી રહી છે। આ જે કોઠી કચેરી ખાતેનું આ સેન્ટર છે ને, અહીંયા કેવાયસીની કામગીરી ચાલી રહી છે। સાહેબ, શું કહો છો, કેવાયસી કેટલા ટોકન આપ્યા? આજે 123, 125, 100 એટલા આવે તો બધાનો નંબર આવી જશે આજે? હા, આવી જશે। આ કોઠી કચેરીનું આ બિલ્ડિંગ ભયજનક છે, તેમ છતાં લોકોની ભીડ થઈ રહી છે। આરએનબી નો છે, આખરી રિપોર્ટ માંગ્યો છે, આવ્યા પછી અમને ખબર પડશે। તો ભયજનકના બોર્ડ તો મારેલા છે। હા, એ અમારા કન્સર્ન માણસને પૂછ્યું, અમારા અધિકારીને, એટલે એમણે એવું જ ના જવાબ આપ્યો કે આખરી રિપોર્ટ બાકી છે। એ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે।
આરએનબી નો આખરી રિપોર્ટ બાકી છે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા ઈ કેવાયસી ની કામગીરી ચાલી રહી છે. ખુદ કલેક્ટર અંડરમાં આવતો માર્ગ મકાન વિભાગ છે અને એના દ્વારા આ બિલ્ડિંગને ભયજનક બિલ્ડિંગ હોવાનું કહી અને બોર્ડ પણ મારેલા છે, કોઈ પ્રવેશ કરવો નહીં. એ જ જગ્યાએ અત્યારે આ ઈ કેવાયસી નું કામ ચાલી રહ્યું છે. જી હિરલ. જી બિલકુલ માનું, માહિતી બદલ આપનો આભાર. વડોદરા કે જે બિલ્ડિંગ ભયજનક છે તેમાં જ લોકોની ભીડ એકઠી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકોને કંઈ થશે, કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ સવાલ અહીંયા ઉભો થાય છે. વડોદરા કલેક્ટર અને વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી કહી શકાય. જે બિલ્ડિંગ ભયજનક છે તેમાં જ લોકોને એકઠા કરવામાં આવ્યા. રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા લોકોની લાઈનો લાગી છે. જેને તંત્રએ જ ભયજનક બિલ્ડિંગ જાહેર કર્યું ત્યાં લોકો ભેગા કરવામાં આવ્યા છે. સર્વર ધીમે ચાલે છે અને ટોકન મર્યાદિત મળે છે તેવી લોકોની ફરિયાદ છે. વડોદરા કલેક્ટર અને વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે. જે બિલ્ડિંગ ભયજનક છે તેમાં જ લોકોની ભીડ એકઠી કરાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું વહીવટી તંત્રને કે ત્યાંના તંત્રને લોકોના જીવની કોઈ જ પરવા નથી? કલેક્ટરે જર્જરિત ઇમારતમાં કેમ ભીડ ભેગી કરી તે સૌથી મોટો સવાલ.